રાજ્યમાં હાલ લોકોને ઠંડીથી રાહત મળવાની કોઈ શક્યતાઓ નથી। હવામાન વિભાગની આગાહી છે કે હજુ આગામી દિવસોમાં વધુ એક ઠંડીનો રાઉન્ડ આવી શકે છે। સામાન્ય રીતે આપણા ગુજરાતમાં 14 જાન્યુઆરી બાદ ઠંડી ઓછી થતી હોય છે, પરંતુ હવે લાગી રહ્યું છે કે ફેબ્રુઆરીથી શરૂઆત સુધી ગુજરાત રહેશે ઠંડુગાર। કાતિલ કહેર રહેશે યથાવત। ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે। ગુજરાત તરફ આવી રહી છે નવી સિસ્ટમ। અંતિમ રાઉન્ડ રહેશે ખૂબ જ તોફાની। 5 ડિગ્રી સુધી ઘટી શકે છે તાપમાન। ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ હજુ પણ યથાવત રહેવાની સંભાવના છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ ફરીથી શરૂ થવાની શક્યતા છે। સુસવાટા ભર્યા પવનો યથાવત ફૂંકાતા રહેવાના કારણે ઠંડીનો અહેસાસ વધુ વધશે। ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે આ અસર ગુજરાતમાં વર્તાવાની શક્યતા છે। ઠંડીમાં થોડો ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર તાપમાનમાં ચમકારાની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ 5 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે ઠંડી વધુ તીવ્ર બનવાની શક્યતા છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ફેબ્રુઆરી મહિનામાં ઠંડી વધતા ખેતી પાકો પર હિમ પડવાની શક્યતા છે। આ પરિસ્થિતિ રવિ પાકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, તેથી ખેડૂતોને સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે। ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ અનુભવાઈ રહી છે। ઠંડા પવનોના પ્રવાહના કારણે રાજ્યના અનેક વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। કચ્છમાં આગામી 3 દિવસ સુધી વાદળછાયા વાતાવરણની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગે નાગરિકોને ખાસ કરીને વહેલી સવાર અને રાત્રિના સમયે બહાર નીકળતા સમયે ગરમ કપડાં પહેરવા અને ઠંડીથી બચવાની અપીલ કરી છે। સાથે જ ખેડૂતોને પણ પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે ગુજરાત શીતાગાર બન્યું છે। સતત 3 દિવસથી ગુજરાતમાં પડી રહેલી કાતિલ ઠંડીના કારણે લોકો રીતસર ઠૂંઠવાઈ રહ્યા છે। રાજ્યના 2 શહેરમાં સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાયું। ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9 ડિગ્રી નોંધાયું। અમરેલીમાં પણ 9.2 ડિગ્રી પર તાપમાનનો પારો નોંધાયો, જ્યારે કે રાજકોટમાં 11.2 ડિગ્રી અને ભુજમાં 11.8 ડિગ્રી તાપમાન રહ્યું। ડીસામાં 12.5 ડિગ્રી તાપમાન તો પાટનગર ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું। શીતલહેરની અસર હજુ આગામી 24 કલાક સુધી રહી શકે છે, જેના કારણે ગુજરાતમાં હજુ પણ વધુ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે। હાલ ગુજરાતના લોકોને સુસવાટાવાળા પવનો અને કાતિલ ઠંડીથી રાહત નહીં મળે। બ્યુરો રિપોર્ટ।